ક્યારેય તમે વિચાર્યું છે કે અમુક લોકો આખી જિંદગી બીજાઓને દુઃખ આપે છે, જૂઠું બોલે છે, છેતરપિંડી કરે છે, પાપ ઉપર પાપ કરતા જાય છે, તોય તેમને કોઈ સજા કેમ નથી મળતી? શું ભગવાન બધું જોઈને પણ ચૂપ રહે છે કે પછી પાપનો ઘડો ભરાવાનો કોઈ સમયે નક્કી હોય છે? આજે શ્રી કૃષ્ણના ગીતા જ્ઞાનથી આપણે આ જ ઊંડા રહસ્યને સમજીશું. જો તમે શ્રી કૃષ્ણના આવા જ જીવન બદલી નાખનારા ગીતા જ્ઞાનને સાંભળવા માંગતા હો તો હમણાં જ અમારી ચેનલ પૂજા વોઇસને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરીને રાધે રાધે અવશ્ય લખો. ચાલો હવે શ્રી કૃષ્ણના દિવ્ય સંદેશને સાંભળીએ. શ્રી કૃષ્ણ કહે છે, આ સંસારમાં કોઈ પણ કર્મ વ્યર્થ નથી જતું. દરેક સારું કર્મ અને દરેક ખરાબ કર્મ સમયના હિસાબમાં નોંધાતું રહે છે. મનુષ્ય વિચારે છે, મેં કોઈને છેતર્યા, કોઈનું દિલ તોડ્યું, કોઈનો હક છીનવી લીધો, તોય મારી સાથે તો બધું સારું ચાલી રહ્યું છે. આ જ સૌથી મોટો ભ્રમ છે. ભગવાન તરત સજા નથી આપતા, કારણ કે તેઓ ન્યાય કરે છે, ક્રોધ નહીં. એક ખેડૂત જ્યારે બીજ વાવે છે ત્યારે બીજે દિવસે જ પાક નથી ઉગતો, તેને સમય લાગે છે. એ જ રીતે પાપનું ફળ પણ સમય આવે જ મળે છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યાં સુધી પાપનો ઘડો ભરાતો નથી ત્યાં સુધી વ્યક્તિ પોતાને સુરક્ષિત સમજતી રહે છે. પરંતુ જે દિવસે તે ઘડો ભરાઈ જાય છે તે દિવસે નસીબ પણ તેને બચાવી નથી શકતું. તેનો અહંકાર, તેની શક્તિ, તેનું ધન બધું ધીરે ધીરે તેનાથી છીનવાવા લાગે છે. યાદ કરો, રાવણ જેવો મહાન વિદ્વાન પણ પોતાના અહંકાર અને અધર્મના કારણે બચી ન શક્યો. તેણે વિચાર્યું, મારા જેવો શક્તિશાળી કોઈ નથી. પરંતુ શ્રી કૃષ્ણનો સંદેશ છે, અહંકાર મનુષ્યને વિનાશ તરફ લઈ જાય છે. રાવણનું પાપ ધીરે ધીરે વધતું ગયું. નિર્દોષો પર અત્યાચાર, ઋષિઓનું અપમાન અને અંતે માતા સીતાનું અપહરણ આજ તેના પાપના ઘડાનું અંતિમ ટીપું હતું. પછી સમયે પડખું ફેરવ્યું અને સોનાની લંકા પણ તેને બચાવી ન શકી. દુર્યોધનનું જીવન પણ આજ શીખવે છે. વારંવાર શ્રી કૃષ્ણએ તેને સમજાવ્યો, શાંતિનો માર્ગ બતાવ્યો. ત્યાં સુધી કે ફક્ત 5 ગામ આપવાની વાત પણ કહેવાય. પરંતુ તેનો અહંકાર બોલ્યો, હું 100ની અણી જેટલી જમીન પણ નહીં આપું. તેને લાગ્યું તેની પાસે વિશાળ સેના છે, ભીષ્મ છે, દ્રોણાચાર્ય છે, કર્ણ છે, તેને કોણ હરાવી શકે? પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય છે ત્યારે સૌથી મોટી શક્તિ પણ માટી સમાન થઈ જાય છે. મહાભારતનું યુદ્ધ થયું અને જોત જોતામાં તેનો આખો વંશ ખતમ થઈ ગયો. કંસનું જીવન પણ આ જ સત્ય કહે છે. તેને નિર્દોષ બાળકોની હત્યા કરી, પોતાની જ બહેનને કેદ કરી, ભય અને અત્યાચારથી રાજ્ય ચલાવ્યું. તેને લાગતું હતું કોઈ તેનું કંઈ નહીં બગાડી શકે. પરંતુ જ્યારે તેના પાપોનો ઘડો ભરાઈ ગયો ત્યારે ખુદ ભગવાન શ્રી કૃષ્ણે તેનો અંત કર્યો. આ જ ભગવાનનો ન્યાય છે. તેઓ મોડું કરી શકે છે, પરંતુ અન્યાયને ક્યારે નથી સ્વીકારતા. હવે જરા તમારા જીવન તરફ જુઓ. જો કોઈએ તમારી સાથે છળ કર્યું છે, તમારું દિલ દુખાવ્યું છે, તમારી મહેનતનો હક છીનવ્યો છે, તો નિરાશ ના થાઓ. શ્રી કૃષ્ણ કહે છે, ધર્મનો માર્ગ ક્યારેય ના છોડો. કારણ કે જે વ્યક્તિ બીજા માટે ખાડો ખોદે છે, એક દિવસ તે જ ખાડામાં પોતે પડે છે. ઈશ્વરની અદાલતમાં ના કોઈ લાંચ ચાલે છે, ના કોઈ ભલામણ. ત્યાં ફક્ત કર્મોનો હિસાબ થાય છે. ભગવાન કોઈને ચેતવણી વગર સજા નથી આપતા. જ્યારે મનુષ્ય વારંવાર પાપ કરે છે તો તેના પહેલાં તેને ઘણા સંકેત મળે છે. પહેલો સંકેત, તેનું મન અશાંત રહેવા લાગે છે. બહારથી તે ગમે તેટલો ખુશ દેખાય, પણ અંદરથી એક અજાણ્યો ડર તેને સતાવતો રહે છે. બીજો સંકેત, તેના પોતાના લોકો તેનાથી દૂર થવા લાગે છે. જે પરિવાર પર તેને ગર્વ હતો એ જ પરિવાર ધીરે ધીરે તેનાથી અલગ થવા લાગે છે. ત્રીજો સંકેત, તેનો વિવેક નબળો પડવા લાગે છે. તેને સાચા અને ખોટા વચ્ચેનો ફરક દેખાવાનું બંધ થઈ જાય છે. અને આ જ એ સમય હોય છે જ્યારે મનુષ્ય પોતાના જ વિનાશ તરફ ઝડપથી આગળ વધવા લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ સમયસર પોતાની ભૂલ સ્વીકારી લે છે, પછતાવો કરે છે અને ધર્મના માર્ગ પર પાછી ફરે છે, તેના માટે ઈશ્વરના દ્વાર ક્યારેય બંધ નથી થતા. એટલે જો ક્યારેય જીવનમાં તમારાથી પણ કોઈ ભૂલ થઈ હોય તો નિરાશ ના થાઓ. સાચા મનથી માફી માંગો, બીજાનું ભલું કરો, સત્યનું સાથ આપો અને પોતાના કર્મોને બદલી નાખો. આ જ સાચી ભક્તિ છે. યાદ રાખો, ઈશ્વરની લાકડીમાં અવાજ નથી હોતો, પરંતુ તેમનો ન્યાય ક્યારેય ખોટો નથી હોતો. આજે કોઈનો અહંકાર ઊંચો હોઈ શકે છે. આજે કોઈ પોતાના ધન, પોતાની તાકાત કે પોતાના પદ પર ગર્વ કરી શકે છે. પરંતુ જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય છે ત્યારે એક ક્ષણમાં બધું બદલાઈ શકે છે. એટલે શ્રી કૃષ્ણનો સંદેશ છે, બીજાને દુઃખ આપીને ક્યારેય સુખ નથી મળી શકતું. જે જેવું કર્મ કરે છે તેને તેવું જ ફળ અવશ્ય મળે છે.
સમય ભલે લે, આજે હોય કે વર્ષો પછી, પણ ઈશ્વરનો ન્યાય નિશ્ચિત છે. તો આજથી એક સંકલ્પ લો, કોઈનું દિલ નહીં દુખાવીએ, કોઈની સાથે અન્યાય નહીં કરીએ અને દરેક પરિસ્થિતિમાં ધર્મ, સત્ય અને કરુણાનો સાથ આપીશું. કારણ કે અંતે મનુષ્યની સાથે તેનું ધન નથી જતું, તેની ઓળખ નથી જતી, સાથે જાય છે ફક્ત તેના કર્મો. પરંતુ જતાં જતાં શ્રીકૃષ્ણ એક એવી વાત કહે છે જે દરેક મનુષ્યએ જીવનભર યાદ રાખવી જોઈએ. તેઓ કહે છે, પાપનો ઘડો એક દિવસમાં નથી ભરાતો, તે દરેક જૂઠથી ભરાય છે, દરેક છળથી ભરાય છે, દરેક એ આંસુથી ભરાય છે જે કોઈ નિર્દોષની આંખોમાંથી તમારા કારણે પડ્યું હોય. એટલે ક્યારેય એવું ના વિચારો કે કોઈએ જોયું નથી, કારણ કે જ્યાં મનુષ્યની નજર પૂરી થાય છે ત્યાંથી જ ઈશ્વરની દ્રષ્ટિ શરૂ થાય છે. જો આજે તમારા જીવનમાં મુશ્કેલીઓ છે તો સૌથી પહેલાં પોતાના કર્મોને જુઓ. બની શકે ઈશ્વર તમને સજા નહીં પણ સુધરવાની તક આપી રહ્યા હોય, કારણ કે ભગવાન પોતાના ભક્તનો વિનાશ નથી ઈચ્છતા. તેઓ ઈચ્છે છે કે તે પોતાના જીવનને ધર્મના માર્ગ પર લાવે. એટલે જ ઘણી વખત દુઃખ પણ ઈશ્વરના આશીર્વાદ બની જાય છે. તે આપણને અહંકારથી દૂર કરે છે અને સત્યના માર્ગ પર ચાલવાનું શીખવે છે. અને જો તમારી સાથે અન્યાય થયો હોય તો બદલો લેવાની ઉતાવળ ના કરો. પોતાનું કર્મ પવિત્ર રાખો, પોતાની વાણી મધુર રાખો અને વિશ્વાસ રાખો કે ન્યાયનો સમય નિશ્ચિત છે. શ્રી કૃષ્ણ કહે છે, ધર્મની રક્ષા કરનારની રક્ષા ખુદ ઈશ્વર કરે છે. એટલે ક્યારેય પણ અધર્મનો સહારો લઈને જીતવાની કોશિશ ના કરો, કારણ કે અધર્મની જીત ફક્ત થોડા સમય માટે હોય છે, પરંતુ ધર્મની જીત હંમેશા માટે હોય છે. આજે રાત્રે સૂતા પહેલા ફક્ત 1 મિનિટ પોતાની જાતને પૂછો, શું મારા કારણે કોઈનું દિલ દુખ્યું છે? શું મેં કોઈની સાથે અન્યાય કર્યો છે? જેનું આ પરિણામ હોઈ શકે. શ્રીકૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાના કર્મોની જવાબદારી સ્વીકારી લે છે તેના જીવનનું પરિવર્તન એ જ દિવસથી શરૂ થઈ જાય છે. જો આજે તમારા હાથમાં શક્તિ છે તો તેનો ઉપયોગ કોઈને દબાવવા માટે નહીં પણ કોઈને ઉઠાવવા માટે કરો. જો તમારી પાસે ધન છે તો તેમાંથી થોડો ભાગ કોઈ જરૂરિયાતમંદની મદદમાં લગાવો. જો તમારી પાસે જ્ઞાન છે તો તેને વહેંચો, અને જો તમારી પાસે પ્રેમ છે તો તેને દરેકે વ્યક્તિ સુધી પહોંચાડો જેને તેની સૌથી વધુ જરૂર છે. આ જ સાચો ધર્મ છે. યાદ રાખો, જ્યારે તમારો અંતિમ સમય આવશે ત્યારે લોકો એ નહીં ગણે કે તમારી પાસે કેટલું ધન હતું, કેટલી સંપત્તિ હતી કે કેટલી પ્રસિદ્ધિ હતી. તેઓ ફક્ત એટલું યાદ રાખશે કે તમારા ગયા પછી તમારા કારણે કેટલાક લોકોની આંખોમાં આંસુ આવ્યા અને કેટલા લોકોની દુઆઓ તમારી સાથે આવી. એટલે એવું જીવન જીવો કે તમારા કર્મો જ તમારી ઓળખ બની જાય. એવી વાણી બોલો જે તૂટેલા દિલોને જોડી દે. એવો વ્યવહાર કરો જેનાથી ઈશ્વર પર મુસ્કુરાય. અને દરેક સવારે શ્રીકૃષ્ણનું સ્મરણ કરતા આ જ પ્રાર્થના કરો, હે પ્રભુ, મને એવો વિવેક આપો કે હું કોઈના જીવનમાં દુઃખનું કારણ નહીં પણ સુખનું માધ્યમ બની શકું. આમાં જ મનુષ્યનું કલ્યાણ છે, આમાં જ સાચો ધર્મ છે અને આમાં જ જીવનની સૌથી મોટી સફળતા છુપાયેલી છે. શ્રીકૃષ્ણ જાણે આપણા બધાના હૃદયને એક પ્રશ્ન પૂછે છે. જો આજે તમને ખબર પડી જાય કે તમારા જીવનનો આ છેલ્લો દિવસ છે તો શું તમે પોતાના કર્મોથી સંતુષ્ટ છો? થોડી ક્ષણો માટે પોતાના મનને શાંત કરો અને પોતાની જાતને આ પ્રશ્ન પૂછો, શું મેં કોઈને માફ કર્યા? શું મેં મારા માતા પિતાનું સન્માન કર્યું? શું મેં કોઈ ભૂખ્યાને ભોજન કરાવ્યું? શું મેં કોઈ રડતા માણસના આંસુ લૂછ્યા? કે હું ફક્ત મારા સ્વાર્થમાં જ જીવન વિતાવતો રહ્યો? યાદ રાખો, જીવનની સૌથી મોટી કમાણી ધન નથી પણ લોકોના દિલમાં બનાવેલી જગ્યા છે. સૌથી મોટી પૂજા મંદિરમાં દીવો પ્રગટાવવો નથી પણ કોઈના અંધકારમય જીવનમાં આશાનો દીવો પ્રગટાવવો છે. સૌથી મોટું દાન સોનું ચાંદી આપવું નથી પણ કોઈ નિરાશ વ્યક્તિને જીવવાની નવી આશા આપવી છે. શ્રીકૃષ્ણનો સંદેશ છે, દરેક દિવસને એ રીતે જીવો કે જો આજે ઈશ્વર તમને પોતાની પાસે બોલાવે તો તમને કોઈ વાતનો પસ્તાવો ના રહે. કારણ કે શ્વાસોની ગણતરી આપણા હાથમાં નથી પણ કર્મોની ગુણવત્તા આપણા હાથમાં અવશ્ય છે. એટલે આજથી પ્રેમ પસંદ કરો, સત્ય પસંદ કરો, માફી પસંદ કરો, સેવા પસંદ કરો અને ધર્મનો માર્ગ પસંદ કરો. આ જ એ માર્ગ છે જે મનુષ્યને અંદરથી મુક્ત કરે છે અને ઈશ્વરની વધુ નજીક લઈ જાય છે. જો આ ગીતા જ્ઞાને તમારા હૃદયમાં એક પણ સારો વિચાર જગાડ્યો હોય તો આજે જ એક સંકલ્પ લો, હું કોઈના દુઃખનું કારણ નહીં બનું. હું મારા દરેક કર્મથી સંસારમાં પ્રેમ અને કરુણા વધારવાનો પ્રયાસ કરીશ. આ જ શ્રી કૃષ્ણનું સાચું શિક્ષણ છે, આ જ ધર્મનો સાર છે અને આ જ જીવનની સૌથી મોટી જીત છે. અને જો આ આખી વાતમાંથી તમે ફક્ત એક વાત તમારા જીવનમાં ઉતારો તો તમારું જીવન ખરેખર બદલાઈ શકે છે. શ્રી કૃષ્ણ કહે છે, બીજાને બદલવાનો પ્રયાસ કરતા પહેલા પોતાને બદલો.
કારણ કે જ્યારે મન બદલાય છે ત્યારે વિચારો બદલાય છે, જ્યારે વિચારો બદલાય છે ત્યારે કર્મો બદલાય છે, અને જ્યારે કર્મો બદલાય છે ત્યારે નસીબ પણ બદલાઈ જાય છે. આજે આ સંસારમાં દરેક વ્યક્તિ સુખ ઈચ્છે છે, પરંતુ બહુ ઓછા લોકો સારા કર્મ કરવા ઈચ્છે છે. દરેક વ્યક્તિ સન્માન ઈચ્છે છે, પરંતુ બીજાનું સન્માન કરવાનું ભૂલી જાય છે. દરેક વ્યક્તિ ઈશ્વરની કૃપા ઈચ્છે છે, પરંતુ ઈશ્વરે બતાવેલા માર્ગ પર ચાલવાનું નથી ઈચ્છતા. આ જ મનુષ્યની સૌથી મોટી ભૂલ છે. જો તમારા માતા પિતા જીવિત છે તો આજે જ તેમના ચરણ સ્પર્શ કરો. જો કોઈની સાથે મનમેળ નથી તો તેને માફ કરી દો. જો કોઈ ગરીબની મદદ કરી શકો છો તો કોઈ સ્વાર્થ વગર કરો, કારણ કે ઘણી વખત એક નાનું પુણ્ય જીવનભરના મોટા મોટા પાપોથી બચવાની પ્રેરણા બની જાય છે. યાદ રાખો, સમય ક્યારેય રોકાતો નથી. આજે જે તક તમારી પાસે છે બની શકે કાલે ના હોય, એટલે સારું કામ કરવા માટે યોગ્ય સમયની રાહ ના જુઓ. અત્યારે જ આ ક્ષણે તમારા જીવનમાં ધર્મ, દયા અને સત્યનો દીવો પ્રગટાવો. શ્રી કૃષ્ણનો સંદેશ હંમેશા આ જ રહેશે. કર્મ કરતા રહો, ધર્મ પર અડગ રહો અને ફળની ચિંતા ઈશ્વર પર છોડી દો. જે વ્યક્તિ આવું કરે છે તેને ના પાપનો ડર સતાવે છે, ના ભવિષ્યની ચિંતા, કારણ કે તેનું જીવન ઈશ્વરની કૃપાના પ્રકાશથી ભરાઈ જાય છે. જે દિવસે મનુષ્ય એ સમજી લે છે કે તેની પાસે કંઈ પણ કાયમી નથી, એ જ દિવસે તેની અંદરનો અહંકાર ખતમ થવા લાગે છે. આ શરીર એક દિવસ અહીં જ રહી જશે, આ ધન અહીં જ રહી જશે, આ નામ કે પ્રસિદ્ધિ બધું અહીં જ છૂટી જશે. જે તમારી સાથે જશે તે ફક્ત તમારા કર્મો હશે. એટલે જ્યારે પણ કોઈ નિર્ણય સામે ઊભા હો ત્યારે તમારા મનને ફક્ત એક પ્રશ્ન પૂછો: જો આજે શ્રી કૃષ્ણ મારી સામે ઊભા હોત તો શું હું આ જ કર્મ કરતો? જો જવાબ હા હોય તો નિર્ભય થઈને આગળ વધો, પરંતુ જો જવાબ ના હોય તો તે જ ક્ષણે તમારા પગલાં રોકી દો. આ જ વિવેક મનુષ્યને પાપથી બચાવે છે. યાદ રાખો, જીવનની સૌથી મોટી જીત બીજાને હરાવવામાં નથી, પોતાની ખરાબીઓને હરાવવામાં છે. ક્રોધ પર જીત, લોભ પર જીત, અહંકાર પર જીત, આ જ સાચું ધર્મયુદ્ધ છે. અને જે આ યુદ્ધમાં જીતી જાય છે તેને સંસારની કોઈ શક્તિ હરાવી નથી શકતી. હે પ્રભુ શ્રી કૃષ્ણ, અમારા મનમાંથી અહંકાર દૂર કરો, અમારા હૃદયમાં કરુણા ભરી દો, અમારી વાણીમાં મધુરતા આપો અને અમારા દરેક કર્મને એવું બનાવો જેનાથી કોઈ પણ જીવને કષ્ટ ના પહોંચે. અમને એવું જીવન આપો કે જ્યારે આ યાત્રા પૂરી થાય ત્યારે લોકો અમારા ધનને નહીં, અમારા સારા કર્મોને યાદ કરે. મનુષ્યનો સૌથી મોટો શત્રુ કોઈ બીજું નથી, તેનું પોતાનું અધર્મી મન છે. જ્યારે મન પર ક્રોધનો કબજો થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થવા લાગે છે. જ્યારે લોભ મન પર છવાઈ જાય છે ત્યારે ન્યાય દેખાવાનું બંધ થઈ જાય છે. અને જ્યારે અહંકાર હૃદયમાં ઘર બનાવી લે છે ત્યારે ઈશ્વર પણ દૂર લાગવા લાગે છે. એટલે બીજાની ભૂલો ગળવા પહેલા દરરોજ રાત્રે પોતાના મનનો હિસાબ કરો. આજે મેં કોનું ભલું કર્યું? આજે મારા કારણે કોના ચહેરા પર સ્મિત આવ્યું? આજે મેં કોનું દિલ દુખાવ્યું? આ જ પ્રશ્નો મનુષ્યને પાપથી દૂર અને ધર્મની નજીક લઈ જાય છે. યાદ રાખો, ઈશ્વરને પ્રભાવિત કરવા માટે ઊંચા અવાજમાં પ્રાર્થના કરવાની જરૂર નથી. જો તમારું ચરિત્ર પવિત્ર છે, જો તમારા કર્મો સાચા છે, જો તમારા મનમાં દયા છે, તો તમારી શબ્દો વગરની પ્રાર્થના પણ ભગવાન સુધી પહોંચી જાય છે. આજે એક વચન આપો: હું કોઈનો વિશ્વાસ નહીં તોડું, હું કોઈના આંસુનું કારણ નહીં બનું. મારા માતા પિતાનું સન્માન કરીશ, હું સત્યનો સાથ આપીશ, પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ કેમ ના હોય, કારણ કે ધર્મનો માર્ગ મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તેનું પરિણામ હંમેશા મંગલમય હોય છે. અને હવે શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્ય પોતાના કર્મોથી ક્યારેય ભાગી નથી શકતો. તે સંસારથી છુપાઈ શકે છે, લોકોની આંખોમાં ધૂળ ઝૂકી શકે છે, પરંતુ પોતાના કર્મોના પરિણામથી ક્યારેય બચી નથી શકતો. કારણ કે ઈશ્વરની દ્રષ્ટિ ફક્ત આપણા કર્મો પર નહીં, આપણી ભાવનાઓ પર પણ હોય છે. જો તમે કોઈની મદદ ફક્ત દેખાડા માટે કરી હોય તો તેનું ફળ પણ તેવું જ હશે. પરંતુ જો તમે કોઈ ભૂખ્યાને કોઈ સ્વાર્થ વગર ભોજન કરાવ્યું, કોઈ રડતા વ્યક્તિને કોઈ લોભ વગર સહારો આપ્યો, તો તે નાનું પુણ્ય પણ ઈશ્વરની દ્રષ્ટિમાં અમૂલ્ય બની જાય છે. યાદ રાખો, ઈશ્વર કર્મની માત્રા નહીં, તેની પાછળ છુપાયેલી ભાવનાને જુએ છે. એટલે તમારા જીવનમાં 3 વાતોને ક્યારેય ના છોડો: સત્ય, દયા અને માફી. સત્ય તમને સન્માન આપશે, દયા તમને ઈશ્વરની નજીક લઈ જશે અને માફી તમારા હૃદયને શાંતિ આપશે. આ જ 3 ગુણો મનુષ્યને સાધારણમાંથી અસાધારણ બનાવે છે. બની શકે આજે તમારા જીવનમાં સંઘર્ષ હોય, દુઃખ હોય, નિષ્ફળતા હોય, પરંતુ જો તમારા કર્મો ધર્મમય છે તો વિશ્વાસ રાખો, અંધારી રાત પછી સૂર્યોદય અવશ્ય થાય છે. ઈશ્વર મોડું કરી શકે છે, પણ ન્યાય અને કૃપા બંને પોતાના યોગ્ય સમયે અવશ્ય આપે છે. એટલે ક્યારેય અધર્મ જોઈને ધર્મનો માર્ગ ના છોડો, ક્યારેય બીજાની ખરાબી જોઈને પોતે ખરાબ ના બનો, કારણ કે દુનિયા તમને તમારા શબ્દોથી નહીં, તમારા કર્મોથી યાદ રાખશે.
મનુષ્ય પોતાના નસીબને દોષ આપે છે, પરંતુ પોતાના કર્મોને નથી જોતો. જ્યારે સફળતા મળે છે ત્યારે તે કહે છે, આ મારી મહેનત છે, પરંતુ જ્યારે દુઃખ આવે છે ત્યારે તે કહે છે, ભગવાને મારી સાથે આવું કેમ કર્યું? શ્રી કૃષ્ણ કહે છે, ઈશ્વર કોઈની સાથે અન્યાય નથી કરતા, તેઓ ફક્ત કર્મોના નિયમને ચલાવે છે. આ સંસારમાં જો કોઈ તમને અપમાનિત કરે તો ધીરજ રાખો. જો કોઈ તમારો હક છીનવી લે તો ન્યાયનો માર્ગ અપનાવો. જો કોઈ તમારું દિલ દુખાવે તો પોતાના મનને દ્વેષથી ના ભરો, કારણ કે બીજાના પાપનો જવાબ પોતાના પાપથી આપવો સમજદારી નથી. ધર્મનો માર્ગ મુશ્કેલ અવશ્ય છે, પરંતુ અંતે તે જ જીત અપાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે દિવસે મનુષ્ય બીજાની ખરાબી જોઈને પણ પોતાના સારા સંસ્કારો ના છોડે, એ જ દિવસે તે મારો સાચો ભક્ત બની જાય છે. એટલે પરિસ્થિતિ ગમે તેવી હોય, પોતાના ચરિત્રને ના પડવા દો. સત્ય બોલો, પ્રામાણિકતાથી કર્મ કરો અને દરરોજ કોઈ એક વ્યક્તિના જીવનમાં ખુશીનું કારણ બનવાનો પ્રયાસ કરો. ચાલો હાથ જોડીને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ. હે માધવ, જ્યારે મારી સામે અધર્મનો માર્ગ સહેલો લાગે ત્યારે મને ધર્મ પસંદ કરવાની હિંમત આપજો. જ્યારે મારી અંદર ક્રોધ ઉઠે ત્યારે મને માફીની શક્તિ આપજો. જ્યારે મારા મનમાં અહંકાર આવે ત્યારે મને નમ્રતાનું સ્મરણ કરાવજો. અને જ્યારે ક્યારેક હું ભૂલી જાઉં કે જીવનનો હેતુ શું છે, ત્યારે મને તમારા શ્રી ચરણોનો માર્ગ બતાવજો. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્ય એવું સમજે છે કે મેં જે કર્યું તે કોઈ જાણતું નથી, પરંતુ તે ભૂલી જાય છે કે સૌથી પહેલો સાક્ષી તેનું પોતાનું અંતઃકરણ છે. જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર અધર્મ કરે છે ત્યારે સૌથી પહેલાં તેનો આત્મા તેને રોકે છે. તે અંદરથી કહે છે, આ ના કરો, આ ખોટું છે. પરંતુ જો મનુષ્ય એ અવાજને વારંવાર દબાવી દે છે તો ધીરે ધીરે તેનો વિવેક પણ મૌન થઈ જાય છે. અને આ જ એક ક્ષણ હોય છે જ્યારે પાપ કરવું તેને સામાન્ય લાગવા લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્યને પોતાના પાપ પસ્તાવો થવાનું બંધ થઈ જાય, સમજી લેજો તેનું પતન શરૂ થઈ ચૂક્યું છે. કારણ કે જે દિવસે ભૂલ કર્યા પછી પણ મન ના ધ્રુજે, આંખો ભીની ના થાય અને હૃદયમાં પસ્તાવો ના ઉઠે, એ દિવસે આત્માનો પ્રકાશ ઝાંખો થવા લાગે છે. પરંતુ ઈશ્વરની કરુણા જુઓ, તેઓ આવી વ્યક્તિને પણ તરત નથી છોડતા. ક્યારે કોઈ સંત દ્વારા, ક્યારે કોઈ પુસ્તક દ્વારા, ક્યારે કોઈ દુઃખ દ્વારા અને ક્યારે કોઈ નાના અનુભવ દ્વારા તેને વારંવાર જગાડવાનો પ્રયાસ કરે છે. જાણે ભગવાન કહી રહ્યા હોય, હજુ પણ પાછા આવો, હજુ પણ સમય છે. ઘણા લોકો પૂછે છે, શું એક નાનું જૂઠ પણ પાપ છે? શ્રી કૃષ્ણ સ્મિત કરીને કહે છે, જો તે જૂઠ કોઈ નિર્દોષને બચાવવા માટે હોય તો તેની ભાવના અલગ છે. પરંતુ જો એ જ જૂઠ કોઈનો હક છીનવવા માટે હોય, કોઈનો વિશ્વાસ તોડવા માટે હોય કે કોઈને છેતરવા માટે હોય, તો એ જૂઠ ધીરે ધીરે પાપના ઘડામાં એક વધુ ટીપું બની જાય છે. યાદ રાખો, પાપ ફક્ત હાથોથી નથી થતું, વાણીથી પણ થાય છે અને વિચારોથી પણ. ક્યારેક એક કડવો શબ્દ તલવારથી પણ પૂંડો ઘા આપી દે છે. એટલે શ્રી કૃષ્ણ કહે છે, એવી વાણી બોલો જે સાચી પણ હોય અને હિતકારી પણ હોય. કારણ કે મધુર શબ્દો ઘણા તૂટેલા હૃદયોને જોડી શકે છે અને કઠોર શબ્દો વર્ષો જૂના સંબંધોને એક ક્ષણમાં તોડી શકે છે. મનુષ્ય ઘણી વખત વિચારે છે, મેં તો ફક્ત એકવાર ખોટું કર્યું હતું, પરંતુ તે એ નથી સમજતો કે દરેક મોટી ખરાબી એક નાની ભૂલથી જ શરૂ થાય છે. પહેલાં મનમાં એક ખોટો વિચાર આવે છે, પછી એ વિચાર ઈચ્છા બની જાય છે, ઈચ્છા કર્મનું રૂપ લઈ લે અને એ જ કર્મ ધીરે ધીરે મનુષ્યનો સ્વભાવ બની જાય છે. એટલે શ્રી કૃષ્ણ કહે છે, પોતાના વિચારોની રક્ષા કરો, કારણ કે જે મનમાં પવિત્ર વિચારો રહે છે તેના કર્મો પણ પવિત્ર થઈ જાય છે. એક વધુ વાત સાંભળો, જો કોઈ વ્યક્તિ વારંવાર બીજાનું અપમાન કરે છે તો તે ફક્ત સામેવાળાને જ નહીં, પોતાના પુણ્યોને પણ ઘટાડતો જાય છે. કારણ કે જે હૃદયમાં અહંકાર ભરાઈ જાય છે ત્યાં ભગવાનનો વાસ નથી હોતો. ભગવાન એ જ હૃદયમાં નિવાસ કરે છે જ્યાં દયા હોય, નમ્રતા હોય અને પ્રેમ હોય. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેય એવું ના સમજશો કે ફક્ત મોટા અપરાધો જ પાપ હોય છે. કોઈ ભૂખ્યાને જોઈને પણ આંખો ફેરવી લેવી, મદદ કરવાની ક્ષમતા હોવા છતાં કોઈ દુઃખીની મદદ ન કરવી, પોતાના માતા પિતાનો અનાદર કરવો, પોતાના વચનથી ફરી જવું, આ બધું પણ મનુષ્યના ચરિત્રને નબળો બનાવે છે. ધર્મ ફક્ત પૂજા કરવાનું નામ નથી. ધર્મ પોતાની ફરજ પ્રામાણિકતાથી નિભાવવાનું નામ છે. પછી શ્રી કૃષ્ણ કહે છે, કલ્પના કરો, જો દરરોજ રાત્રે સૂતા પહેલાં તમારા આખા દિવસના કર્મો તમારી આંખો સામે ચલચિત્રની જેમ ચાલવા લાગે, તો શું તમે તેમને જોઈને ખુશ થઈ શકશો કે તમને પછતાવો થશે? આ જ પ્રશ્ન મનુષ્યને અંદરથી બદલવાની શક્તિ ધરાવે છે. કારણ કે જે દિવસે મનુષ્ય પોતે પોતાનો ન્યાયાધીશ બની જાય છે, એ દિવસે તેને દુનિયાની અદાલતથી ડરવાની જરૂર નથી રહેતી. શ્રી કૃષ્ણ આગળ કહે છે, મનુષ્ય દુનિયામાં સન્માન મેળવવામાં એટલો વ્યસ્ત થઈ જાય છે કે તે પોતાના જ અંતઃકરણનું સન્માન ગુમાવી દે છે. તે ઈચ્છે છે લોકો તેની પ્રશંસા કરે, પરંતુ તે ભૂલી જાય છે કે ઈશ્વર પ્રશંસા નહીં, ચરિત્ર જુએ છે.
એવો સમય પણ આવશે જ્યારે તમારી પાસે ના પદ હશે, ના શક્તિ હશે, ના ધન હશે અને ના તમારી આસપાસ ભીડ હશે. તે સમયે તમારી સામે ફક્ત બે જ વસ્તુ ઊભી હશે, તમારા કર્મો અને તમારું અંતઃકરણ. જો કર્મો પવિત્ર હશે તો અંતઃકરણ શાંત રહેશે, પરંતુ જો જીવન અધર્મમાં વીત્યું હશે તો એ જ અંતઃકરણ સૌથી મોટી સજા બની જશે. શ્રીકૃષ્ણ કહે છે, ક્યારેય કોઈની સરળતાને તેની નબળાઈ ના સમજશો. જે વ્યક્તિ શાંત રહે છે તે જરૂરી નથી કે નબળી હોય. ઘણી વખત શાંત રહેનારી વ્યક્તિ પોતાના ક્રોધ પર જીત મેળવી ચૂકી હોય છે, અને જેણે પોતાના ક્રોધને જીતી લીધો તેણે દુનિયાની સૌથી મુશ્કેલ લડાઈ જીતી લીધી. મનુષ્ય વિચારે છે, મેં કોઈને છેતરીને ઘણો ફાયદો કમાઈ લીધો, પરંતુ તે એ નથી જોતો કે એ જ ક્ષણે તેણે પોતાનો વિશ્વાસ ગુમાવી દીધો. ધન ફરીથી કમાઈ શકાય છે, પરંતુ વિશ્વાસ એકવાર તૂટે તો તેને પાછો મેળવવામાં વર્ષો લાગી જાય છે. એટલે શ્રીકૃષ્ણ કહે છે, એવું જીવન જીવો કે લોકો તમારા શબ્દો પર નહીં, તમારા ચરિત્ર પર વિશ્વાસ કરે. અને સાંભળો, પાપ ફક્ત તે નથી જે તમે કરો છો. ઘણી વખત જ્યાં સત્ય બોલવું જરૂરી હોય ત્યાં ડરના કારણે મૌન રહી જવું પણ અધર્મને શક્તિ આપે છે. એટલે જ્યાં કોઈ નિર્દોષ પર અન્યાય થઈ રહ્યો હોય ત્યાં પોતાની ક્ષમતા મુજબ ધર્મનો સાથ આપવો પણ એક મહાન પુણ્ય છે. શ્રી કૃષ્ણ કહે છે, દરેક સવારે પોતાની જાતને ફક્ત એક સંકલ્પ કરો, આજ મારા કારણે કોઈની આંખોમાં આંસુ નહીં આવે. જો તમે ફક્ત આ એક સંકલ્પ પર ચાલશો તો તમારા મોટાભાગના પાપ જન્મ લેતા પહેલાં જ ખત્મ થઈ જશે, અને ધીરે ધીરે તમારું જીવન ઈશ્વરના પ્રકાશથી ભરાવા લાગશે. મનુષ્ય ઘણી વખત એ ભૂલી જાય છે કે સમય ક્યારે કોઈનો પક્ષ નથી લેતો. આજે જે શક્તિશાળી છે તે કાલે નબળો પણ થઈ શકે છે. આજે જે ધનવાન છે તે કાલે ખાલી હાથ પણ થઈ શકે છે, અને આજે જે બીજાને રડાવે છે તે કાલે પોતાના આંસુનું કારણ શોધતો પણ ફરી શકે છે. એટલે ક્યારેય પોતાના વર્તમાન પર ગર્વ ના કરો. શ્રીકૃષ્ણ કહે છે, જો તમને કોઈના પર અધિકાર મળ્યો છે તો તેને સેવાની તક સમજો, શોષણની નહીં. જો તમને કોઈનો વિશ્વાસ મળ્યો છે તો તેને નિભાવો, તોડો નહીં. જો કોઈએ પોતાનું દુઃખ તમારી સાથે વહેંચ્યું છે તો તેની મજાક ના ઉડાવો, કારણ કે વિશ્વાસ અને આંસુ બંને ઈશ્વરની ખૂબ નજીક હોય છે. એક વાત હંમેશા યાદ રાખો, જ્યારે મનુષ્ય કોઈને કષ્ટ આપે છે ત્યારે તેને લાગે છે કે પીડા ફક્ત સામેવાળાને થઈ છે, પરંતુ સત્ય એ છે કે એ જ ક્ષણે તેના પોતાના હૃદયની પવિત્રતા પણ ઘટવા લાગે છે. પાપ સૌથી પહેલાં બીજાને નહીં, પોતાના કરનારને અંદરથી ખાલી કરે છે. એટલે ઘણા લોકો બધું હોવા છતાં શાંત નથી રહી શકતા. શ્રી કૃષ્ણ કહે છે, સાચું સુખ મોટા ઘરમાં નહીં, શાંત મનમાં હોય છે. સાચી સમૃદ્ધિ ધનથી નહીં, સંતોષથી આવે છે. અને સાચી ભક્તિ ફક્ત મંદિર જવાથી નહીં, પણ દરેક જીવમાં ઈશ્વરનો અંશ જોઈને વ્યવહાર કરવાથી થાય છે. જો કોઈ તમારી સાથે ખરાબ વ્યવહાર કરે તો પહેલાં પોતાની જાતને સંભાળો. ક્રોધમાં લેવાયેલો નિર્ણય ઘણી વખત જીવનભરનો પસ્તાવો બની જાય છે. ધીરજ રાખો, વિવેકથી કામ લો અને ઈશ્વર પર વિશ્વાસ રાખો, કારણ કે ધીરજવાન વ્યક્તિ હારતો નથી, તે યોગ્ય સમયની રાહ જુએ છે. અને અંતે શ્રી કૃષ્ણ કહે છે, દરરોજ રાત્રે સૂતા પહેલાં પોતાના મનના દ્વારે એક પ્રશ્ન લખી દો, શું આજે મારા કારણે કોઈનું જીવન થોડું સારું થયું? જો જવાબ હા છે તો સમજો આજનો દિવસ સફળ રહ્યો, અને જો જવાબ ના છે તો નિરાશ ના થાઓ, કાલે ફરી એક નવી તક મળશે. એક નવું કર્મ કરવાની, એક નવું પુણ્ય કમાવાની અને પોતાના જીવનને ઈશ્વરની વધુ નજીક લઈ જવાની. મનુષ્યને સૌથી વધુ છેતરે છે બીજા લોકો નહીં, તેનો પોતાનો અહંકાર. અહંકાર કહે છે તમે જે કરી રહ્યા છો તે જ સાચું છે, પરંતુ વિવેક કહે છે રોકાઓ, એકવાર પોતાના હૃદયને પણ પૂછી લો. જે મનુષ્ય પોતાના વિવેકનો અવાજ સાંભળી લે છે તે મોટામાં મોટા પાપથી પણ બચી જાય છે. યાદ રાખો, ઈશ્વર ક્યારેય એ નથી જોતા કે તમે કેટલી વાર તેમનું નામ લીધું. તેઓ એ જુએ છે કે તેમનું નામ લીધા પછી તમારા વ્યવહારમાં કેટલો બદલાવ આવ્યો. જો પૂજા પછી પણ તમારી વાણી કઠોર છે, તમારા કર્મો છળથી ભરેલા છે અને તમારા મનમાં ધિક્કાર છે તો પૂજા અધૂરી છે. પરંતુ જો તમારી અંદર દયા છે, માફી છે અને સત્ય છે તો તમારું દરેક કર્મ જ પૂજા બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે પણ કોઈ નિર્ણય સામે ઊભા હો તો એ ના વિચારો કે આનાથી મને શું મળશે, બલ્કિ એ વિચારો કે આનાથી કોઈનું નુકસાન તો નહીં થાય ને. આ જ વિચાર મનુષ્યને અધર્મથી બચાવે છે, કારણ કે સ્વાર્થથી લેવાયેલો નિર્ણય ક્ષણિક લાભ આપી શકે છે, પરંતુ નિસ્વાર્થ ભાવથી લેવાયેલો નિર્ણય જીવનભર સન્માન આપે છે.
ક્યારેય કોઈ ગરીબની મજબૂરી પર હસશો નહીં, ક્યારેય કોઈ વૃદ્ધની લાચારીની મજાક ના ઉડાવશો, ક્યારેય કોઈ બાળકના આંસુને હલકા ના સમજશો અને ક્યારેય કોઈ સાચા માણસના વિશ્વાસને ના તોડશો. કારણ કે આ ચારેની પુકાર સીધી ઈશ્વર સુધી પહોંચે છે અને જ્યાં ઈશ્વર સાંભળી લે છે ત્યાં ન્યાયમાં મોડું થઈ શકે છે, અન્યાય ક્યારેય નથી થતો. શ્રી કૃષ્ણ આગળ કહે છે, જો તમે ખરેખર તમારા જીવનને બદલવા માંગો છો તો દરરોજ સવારે 3 સંકલ્પ લઈને ઉઠો. પહેલો, આજે હું કોઈની સાથે છળ નહીં કરું. બીજો, આજે હું કોઈનું દિલ નહીં દુખાવું. ત્રીજો, આજે હું ઓછામાં ઓછું એક એવું કર્મ અવશ્ય કરીશ જેનાથી કોઈના ચહેરા પર સ્મિત આવે. જે મનુષ્ય આ 3 સંકલ્પો પર ચાલવાનું શરૂ કરે છે તેનું જીવન ધીરે ધીરે ધર્મ, શાંતિ અને ઈશ્વરની કૃપાથી ભરાવા લાગે છે. શ્રી કૃષ્ણ આગળ કહે છે, મનુષ્ય દુનિયાને જીતવામાં લાગેલો રહે છે પરંતુ પોતાના મનને જીતવાનો પ્રયાસ નથી કરતો. યાદ રાખો, જેણે જેણે પોતાના મનને જીતી લીધું તેના માટે દુનિયાની કોઈ પરીક્ષા મુશ્કેલ નથી રહેતી. મન જ મનુષ્યનો મિત્ર પણ છે અને મન જ તેનો સૌથી મોટું શત્રુ પણ છે. જો મન ધર્મ તરફ ચાલે તો એ જ મન તમને ઈશ્વરની નજીક લઈ જશે, પરંતુ જો મન લોભ, ક્રોધ અને મોહમાં ફસાઈ જાય તો એ જ મન તમને પતન તરફ લઈ જશે. એટલે દરરોજ પોતાના મનને સારા વિચારોથી ભરવાનું શીખો. મનુષ્ય ઘણી વખત વિચારે, હું બીજાને છેતરીને આગળ નીકળી જઈશ, પરંતુ તે એ નથી જાણતો કે છેતરીને તે બીજા કરતાં પહેલાં પોતાના જ નસીબને છેતરી રહ્યો છે. કારણ કે છળથી મેળવેલી સફળતા થોડા સમય માટે સુખ આપી શકે છે, પરંતુ મનની શાંતિ ક્યારેય નથી આપી શકતી. યાદ રાખો, જે ઘરમાં છળ પ્રવેશે છે ત્યાંથી વિશ્વાસ જતો રહે છે. જ્યાં વિશ્વાસ જતો રહે છે ત્યાં પ્રેમ ટકતો નથી, અને જ્યાં પ્રેમ નથી રહેતો ત્યાં સુખ પણ વધુ સમય નથી ટકતું. એટલે શ્રી કૃષ્ણ કહે છે, પોતાના સંબંધોને સત્યથી સિંચો, સ્વાર્થથી નહીં. એક દિવસ જ્યારે જીવનની સાંજ હશે ત્યારે તમને એ યાદ નહીં રહે કે તમે કેટલી સંપત્તિ બનાવી હતી, પરંતુ એ અવશ્ય યાદ આવશે કે તમે કેટલા દિલ તોડ્યા અને કેટલા દિલ જોડ્યા. આ જ જીવનનો ખરો હિસાબ છે. શ્રી કૃષ્ણ કહે છે, જો તમારે ક્યારે 2 માર્ગોમાંથી એક પસંદ કરવો પડે, એક એવો માર્ગ જેમાં તરત ફાયદો હોય પણ ધર્મ ના હોય, અને બીજો એવો માર્ગ જે મુશ્કેલ હોય પણ સત્ય અને ધર્મથી ભરેલો હોય, તો ડર્યા વગર ધર્મનો માર્ગ પસંદ કરો. કારણ કે ક્ષણિક ફાયદો ખતમ થઈ જાય છે, પરંતુ ધર્મથી કમાયેલું સન્માન પેઢીઓ સુધી જીત રહે છે. અને સાંભળો, ઈશ્વર ક્યારેય કોઈ મનુષ્યની પરીક્ષા તેની ક્ષમતાથી વધુ નથી લેતા. જો તમારા જીવનમાં મુશ્કેલ સમય ચાલી રહ્યો છે તો એવું ન સમજો કે ભગવાને તમને છોડી દીધા છે. બની શકે તેઓ તમને એ ઊંચાઈ માટે તૈયાર કરી રહ્યા હોય જ્યાં પહોંચ્યા પછી તમે પોતે તેમની લીલા સમજી શકો. શ્રી કૃષ્ણ કહે, જ્યારે પણ મનમાં ક્રોધ ઉઠે તો જવાબ આપતા પહેલાં થોડી ક્ષણો મૌન રહો. કારણ કે ક્રોધમાં બોલાયેલા શબ્દો વર્ષોની નિકટતાને પણ એક ક્ષણમાં ખતમ કરી શકે છે, પરંતુ મૌનમાં લેવાયેલો નિર્ણય ઘણી વખત જીવનની સૌથી મોટી ભૂલથી બચાવી લે છે. અને પછી શ્રી કૃષ્ણ સ્મિત સાથે કહે છે, જે દિવસે તમને કોઈને હરાવવામાં નહીં પણ કોઈને ઉઠાવવામાં આનંદ આવવા લાગશે, એ દિવસે સમજી લેજો કે તમારી અંદર ધર્મનો પ્રકાશ જાગી ચૂક્યો છે. મનુષ્ય જ્યારે જન્મ લે છે ત્યારે તેના હાથ ખાલી હોય છે, અને જ્યારે આ સંસારમાંથી વિદાય લે છે ત્યારે પણ તેના હાથ ખાલી જ હોય છે. તો પછી આ અહંકાર શાનો? આ લોભ શાનો? આ દ્વેષ શાનો? જે વસ્તુ આજે તમારી છે કાલે કોઈ બીજાની હશે, અને જે આજે કોઈ બીજાની છે તે પણ એક દિવસ કોઈ ત્રીજાની થઈ જશે. આ સંસારમાં કંઈ પણ કાયમી નથી. કાયમી છે તો ફક્ત તમારા કર્મોની અસર. એટલે જ શ્રી કૃષ્ણ કહે છે, સંપત્તિનું નહીં, પોતાના ચરિત્રનું નિર્માણ કરો. કારણ કે ચરિત્ર એ ધન છે જે મૃત્યુ પણ તમારી પાસેથી છીનવી શકતું નથી. યાદ રાખો, જો તમને ક્યારેય કોઈની ભૂલ દેખાય તો તેની મજાક ના ઉડાવો. બની શકે કાલે એ જ પરીક્ષા તમારી સામે આવે, અને ત્યારે તમને તમારી કહેલી વાત યાદ આવે. એટલે બીજાને પડતા જોઈને હસો નહીં. જો શક્ય હોય તો તેમનો હાથ પકડીને તેમને ઉઠાવો. આ જ ધર્મ છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે મનુષ્ય બીજાની સફળતાથી ઈર્ષા કરવાનું છોડી દે છે અને બીજાની પ્રગતિ પર ખુશ થવાનું શીખી લે છે, ત્યારે જ તેના જીવનમાં પણ નવા દ્વાર ખુલવા લાગે છે. કારણ કે ઈર્ષા મનને બાંધી દે છે અને શુભેચ્છા મનને મુક્ત કરી દે છે. એક વધુ વાત જેને બહુ ઓછા લોકો સમજી શકે છે, માફ કરવું નબળાઈ નથી. માફી એ જ આપી શકે જેની અંદર શક્તિ હોય. નબળી વ્યક્તિ બદલો લે છે, પરંતુ મજબૂત વ્યક્તિ ન્યાય ઈશ્વર પર છોડી દે છે અને પોતે ધર્મના માર્ગ પર ચાલતી રહે છે. શ્રી કૃષ્ણ કહે છે, જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં શાંતિ રહે તો 3 આદતો છોડી દો. દરેક વાત પર ક્રોધ કરવો, દરેક વ્યક્તિ પાસેથી અપેક્ષા રાખવી અને દરેક નાની વાતનો હિસાબ રાખવો. આ ત્રણેય છોડી દેશો તો મન હળવું થઈ જશે, અને જ્યાં મન હળવું હોય છે ત્યાં જ ઈશ્વરનો પ્રકાશ ઉતરવા લાગે છે. એટલે દરરોજ સવારે ઉઠીને એ ન પૂછો કે આજે મને શું મળશે, બલકી એ પૂછો કે આજે હું કોના કામમાં આવી શકું.
આ જ પ્રશ્ન ધીરે ધીરે મનુષ્યને સાધારણ જીવનમાંથી મહાન જીવન તરફ લઈ જાય છે. મનુષ્ય પોતાના શત્રુઓથી એટલો નથી હારતો જેટલો પોતાની ઈચ્છાઓથી હારી જાય છે. ઈચ્છાઓ જો ધર્મની સીમામાં રહે તો પ્રગતિનું કારણ બને છે, પરંતુ જ્યારે ઈચ્છા લોભ બની જાય છે ત્યારે એ જ મનુષ્યને પાપ તરફ લઈ જાય છે. યાદ રાખો, દરેક પાપ પહેલા મનમાં જન્મ લે છે, પછી તે શબ્દ બને છે અને અંતે કર્મ બની જાય છે. એટલે જો મનને પવિત્ર રાખી લીધું તો જીવન પોતાની મેળે પવિત્ર થવા લાગશે. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારે એવી કોઈ વ્યક્તિનું અપમાન ન કરો જે તમને દિલથી સન્માન આપતી હોય, કારણ કે સન્માન કમાવામાં વર્ષો લાગી જાય છે, પરંતુ તેને ગુમાવવામાં ફક્ત એક ક્ષણ લાગે છે. અને જે વ્યક્તિ બીજાના સન્માનની રક્ષા કરે છે તેના સન્માનની રક્ષા ખુદ ઈશ્વર કરે છે. એક વાત વધુ સાંભળો, દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. પહેલા જે દરેક પરિસ્થિતિમાં ફક્ત પોતાનો ફાયદો જુએ છે, અને બીજા જે દરેક પરિસ્થિતિમાં ધર્મનો માર્ગ શોધે છે. પહેલા પ્રકારના લોકો થોડા સમય માટે સફળ દેખાઈ શકે છે, પરંતુ બીજા પ્રકારના લોકો પોતાની પાછળ એવી ઓળખ છોડી જાય છે જેને સમય પણ મિટાવી શકતો નથી. શ્રી કૃષ્ણ કહે છે, જો કોઈ તમારી સાથે અન્યાય કરે તો તેની સાથે ધિક્કાર ન રાખો. ધિક્કાર તમારા મનને એ જ અંધકારથી ભરી દેશે જે અંધકારમાં એ વ્યક્તિ પહેલેથી જીવી રહી છે. તેના માટે પ્રાર્થના કરો કે તેને પણ સત્યનો માર્ગ મળે અને પોતે ધર્મના માર્ગથી ક્યારેય ન હટો. યાદ રાખો, સાચો વીર તે નથી જે યુદ્ધભૂમિમાં હજારો લોકોને હરાવી દે. સાચો વીર તે છે જે એકલામાં પણ પોતાના લોભને હરાવી દે, પોતાના ક્રોધને શાંત કરી દે અને પોતાના અહંકારને નમાવી દે. આ જ સૌથી મોટી જીત છે. શ્રી કૃષ્ણ આગળ કહે છે, દરેક સાંજે પોતાના દિવસનો હિસાબ બનાવો. આજે મેં કોને ખુશ કર્યા, કોનો વિશ્વાસ જીત્યો, કોની મદદ કરી, અને જો ક્યાંક ભૂલ થઈ હોય તો તેને સ્વીકારીને બીજા દિવસે તેને સુધારવાનો સંકલ્પ લો. આ જ અભ્યાસ ધીરે ધીરે મનુષ્યને એક સાધારણ ઇન્સાનમાંથી ધર્માત્મા બનાવી દે છે. શ્રી કૃષ્ણ આગળ કહે છે, મનુષ્ય ઘણી વખત નસીબ બદલવાના ઉપાય શોધે છે, પરંતુ પોતાનો સ્વભાવ બદલવાનો પ્રયાસ નથી કરતો. યાદ રાખો, જે દિવસે સ્વભાવ બદલાય છે એ જ દિવસે નસીબ બદલવાની શરૂઆત થઈ જાય છે. જો તમારા મનમાં કરુણા છે તો તમારા શબ્દો પણ મધુર હશે. જો તમારા મનમાં સત્ય છે તો તમારા નિર્ણયો પણ ન્યાયપૂર્ણ હશે. અને જો તમારા મનમાં ઈશ્વરનું સ્મરણ છે તો તમારા કર્મો પણ પવિત્ર થવા લાગશે. એટલે જ મનને જીતવું દુનિયાને જીતવા કરતાં ખૂબ વધુ જરૂરી છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેય કોઈની સફળતા જોઈને એ ન પૂછો કે તેને આટલું બધું કેમ મળ્યું. પહેલાં એ પૂછો કે હું મારા કર્મોને વધુ સારા કેવી રીતે બનાવી શકું. કારણ કે બીજાનું નસીબ જોઈને દુઃખી થવાથી તમારું નસીબ નથી બદલાતું, પરંતુ પોતાના કર્મો સુધારવાથી તમારું ભવિષ્ય અવશ્ય બદલાઈ શકે છે. યાદ રાખો, ધર્મ ફક્ત મોટા અવસરો પર નથી નિભાવાતો. ધર્મ તો ત્યારે નિભાવાય છે જ્યારે કોઈ જોઈ ન રહ્યું હોય અને છતાં તમે સત્યનો સાથ પસંદ કરો. જ્યારે તમારી પાસે છળ કરવાની તક હોય તોય તમે પ્રામાણિકતા પસંદ કરો. ત્યાંથી જ ઈશ્વરની કૃપા તમારા જીવનમાં પ્રવેશે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે ઘરમાં વડીલોનું સન્માન થાય છે, જ્યાં ભોજન પહેલા કૃતજ્ઞતા હોય છે, જ્યાં વાણીમાં મધુરતા હોય છે અને જ્યાં નબળાનો સહારો બનવાનું શીખવવામાં આવે છે, ત્યાં સુખ ફક્ત મહેમાન બનીને નથી આવતું, તે પોતાનું ઘર બનાવી લે છે. એટલે દરરોજ એક નવો નિયમ બનાવો. આજે કોઈની ટીકા ઓછી કરીશ, કોઈની મદદ વધુ કરીશ, ક્રોધ ઓછો કરીશ અને સ્મિત વધુ વહેંચીશ. ધીરે ધીરે આ જ નાના પરિવર્તનો તમારા આખા જીવનને બદલી નાખશે. કારણ કે મહાન જીવન એક મોટા નિર્ણયથી નહીં, પણ દરરોજ કરવામાં આવેલા નાના ધર્મમય કર્મોથી બને છે. જો તમને આ પ્રેરિત સંદેશ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો. અને આવા જ શ્રી કૃષ્ણના પ્રેરણાદાયક જ્ઞાનને સાંભળવા માટે અમારી ચેનલ વાસ્તુ ટોપિક સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. કમેન્ટમાં શ્રદ્ધા સાથે લખો, રાધે રાધે. ફરી મળીશું શ્રી કૃષ્ણના એક વધુ દિવ્ય સંદેશ સાથે. ત્યાં સુધી પોતાના કર્મોને